મિત્રો, ત્યાર પછીના સવાલની આપણે વાત કરીએ આધુનિક આવર્ત કોષ્ટક વિશેની સામાન્ય માહિતીઓ કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટક જે આપણું બનાવેલું હતું કયા નિયમો પર આધીન હતું. તો જોઈએ, ઈસવીસન 1913માં હેનરી મોસેલે દર્શાવે કે તત્વના પરમાણુવીય દળ કરતાં તેનો પરમાણુવીય ક્રમાંક વધુ આધારભૂત એટલે કે સરળ અને સારો ગુણધર્મ છે. એટલે કે ભાઈ તમારે કોઈ પણ આવર્ત કોષ્ટક દર્શાવવું છે તો એવું કીધું કે પરમાણુવીય દળ કરતાં પરમાણુ ક્રમાંકો પર આધીન આવર્ત કોષ્ટકનું નિર્માણ કરો. આથી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરી પરમાણુવીય ક્રમાંકના આધારે આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું. એટલે કે મેન્ડેલિફે જે બનાવ્યું તે પરમાણુવીય દળાંક ઉપર આધીન હતું, જ્યારે હેનરી મોસેલે 1913માં બનાવ્યું તે કોના પર આધીન છે? પરમાણુવીય ક્રમાંક પર. આધુનિક આવર્ત નિયમો કે ભાઈ તત્વના ગુણધર્મ તેમના પરમાણુવીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. પરમાણુ ક્રમાંક એટલે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા કે ભાઈ તમારો 5 નંબરનું તત્વ છે તો એના કેન્દ્રમાં પણ કેટલા પ્રોટોન રહેલા છે? 5. તો જે પ્રોટોનની સંખ્યા છે શું બની ગયો? એનો પરમાણુ ક્રમાંક બની ગયો છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંકના આધારે તત્વોને ચડતા ક્રમમાં ગોઠવાય છે, જેથી ગુણધર્મોને સરળતાથી શું કરી શકાય? અભ્યાસ કરી શકાય છે. બરાબર. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર પરમાણુ ક્રમાંકને આધારે બરાબર પરમાણુ ક્રમાંક જે કાંઈ પણ છે એના આધારે તત્વોને ચડતો ક્રમ એટલે કે નાનાથી મોટી સંખ્યા તરફ ગોઠવવામાં આવે છે. આમ આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ત્રણેય મર્યાદાઓમાં શું કરવામાં આવેલો છે? સુધારો કરવામાં આવેલો છે. બીજો નિયમ એના પછી કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખાઓ કઈ હતી? બરાબર. તો રૂપરેખાની વાત આપણે કરીએ કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ક્રમાંકના આધારે કયા ક્રમમાં ગોઠવેલા છે? ચડતા ક્રમમાં. તત્વોનો પરમાણુ ક્રમાંક એટલે તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. જેટલા પ્રોટોન હોય તેટલા શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. બરાબર. કે પરમાણુ ક્રમાંક એટલે શું? કે ભાઈ તત્વના કેન્દ્રમાં જે કાંઈ પણ પ્રોટોનની સંખ્યા રહેલી છે એ એનો બની જશે ક્રમાંક. પણ જેટલા પ્રોટોન એટલા જ તેની સામે શું હોય છે? ને ઇલેક્ટ્રોન હોય છે. આવર્ત કોષ્ટકમાં તત્વોના ઊભા સ્તંભને સમૂહ એટલે કે કુટુંબ કહેવામાં આવે છે. એટલે કે ઊભા જે કાંઈ પણ લીટીઓ છે ને શું કહેવાય છે? એનો સ્તંભ કહેવાય છે. અને આડી જે કાંઈ પણ છે ને શું કહેવામાં આવે છે? આડી હરોળ, એને શું કહેવાય છે? આવર્ત કહેવાય છે. સંખ્યાઓ આપણે યાદ રાખવાની છે કે ભાઈ આવર્તની અંદર આપણી પાસે સંખ્યા બરાબર. કુલ આવર્ત આપણી પાસે કેટલા છે? તો કે જોઈએ અહીંયા કુલ આવર્ત આપણી પાસે છે 7. બરાબર. એટલે કે ઊભી 7 રેખાઓ છે. કુલ સમૂહ આપણી પાસે કેટલા છે? 18 છે. પરમાણુમાં રહેલ કક્ષાના આધારે તત્વોને આડા આવર્તમાં ગોઠવ્યા હતા. બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના આધારે તત્વોને ઊભા સ્તંભની અંદર બરાબર. ફરી વખત જોઈએ કે પરમાણુમાં રહેલા કક્ષાના આધારે કે એની કક્ષા કેટલી છે એના પર આધીન એને આવર્તમાં ગોઠવવામાં આવે છે. એટલે કે આડી લાઈનમાં. ઊભું ગોઠવવામાં કયા નિયમ ઉપર આધીન આવે છે? તો ભાઈની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે તેના ઉપર આધીન. બાહ્ય કક્ષા એટલે શું? કે ભાઈ સમજો કે એની છેલ્લી જે કંઈ પણ કક્ષા આવવાની છે એ ભાઈ પહેલી તમે 1 બનતી હોય કે 5 બનતી હોય બરાબર. 1 કક્ષા બનતી હોય તો એની બાહ્ય કક્ષા બનશે. 5 બનતી હોય તો 5મી સી પણ કંઈ બનવાની છે? એની બાહ્ય કક્ષા બનવાની છે. કંઈક નિયમો એને આપેલા છે કે ભાઈ આવર્તમાં તત્વની ઇલેક્ટ્રોન રચના બરાબર. એટલે કે આવર્તનો ક્રમ એ પરમાણુમાં રહેલા કક્ષાની સંખ્યા સૂચવે છે. કોઈપણ કક્ષામાં સમાનતા ઇલેક્ટ્રોનને 2n2 સૂત્રથી જાણી શકાય છે. બરાબર. એમાં આપણને જો આપેલું છે કે ભાઈ આવર્તનો ક્રમ પહેલો બરાબર. કક્ષા કેટલી છે? 1. કઈ કક્ષા આવશે? તો કે કે. કેટલા અંદર તત્વો આવવાના છે? તત્વની સંખ્યા તો કે 2. બરાબર. એટલે કે તમારે પહેલું તત્વ લેવું હોય તો એમાં તમારે પહેલી કક્ષા n બરાબર શું લઈ લેવાનું? કક્ષા. એટલે કે n બરાબર 1 લઈ લો તો 1 વર્ગ 1 × 2 તત્વ કેટલા આવશે? 2. બીજું આવર્ત લો છો તો n બરાબર કેટલા લઈ લેવાના છે? 2. એટલે 2 વર્ગ કેટલા થશે? 4. એક તમને હું ગણતરી કરીને અહીંયા બતાવું છું કે આપણું સૂત્ર અહીંયા આપેલું છે આપણને બરાબર. કે 2n2 n બરાબર આપણે કેટલા લઈ લેવાના? 2. એટલે કે 2 કૌંસમાં 2 વર્ગ બરાબર. 2 કૌંસમાં 2 વર્ગ એટલે કે 2 × 2 વર્ગ કેટલો થાય? 4. એટલે કે કુલ આપણને કેટલા મળવાના છે? 8 તત્વો મળશે. એટલે કે બીજો જે આવર્ત તમારો છે એ આવર્તની અંદર આપણની પાસે કેટલા હશે? 8 હશે.
બરાબર. એવી રીતે તમને 7 ક્રમ સુધી આવર્ત સુધી આપેલું છે. તત્વના ઇલેક્ટ્રોનની રચના કઈ રીતે, કે ઇલેક્ટ્રોન રચના પર આધાર કઈ રીતે, તો કે સમૂહનો નંબર એ તત્વની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સૂચના કરે છે. બરાબર. આપણી પાસે કુલ સમૂહ કેટલા છે? 18. બરાબર. પહેલા સમૂહમાં જે કાંઈ પણ તત્વો આવે એની બધાની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. બરાબર. અહીંયા આપણને આપેલું છે 1 નંબર, 3 નંબર, 11 નંબર, 19 નંબર, 37 નંબર, 57 નંબર ને 87 નંબર. બધાની ઇલેક્ટ્રોન રચના તમે જોવા જાઓ તો બધાની બાહ્ય કક્ષા એટલે કે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા આવશે? એક ઇલેક્ટ્રોન આવશે. એક જ સમૂહમાં રહેલા બધા જ તત્વોની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનો ગુણધર્મ પણ કેવો હોય છે? ઇલેક્ટ્રોન અને ગુણધર્મ પણ કેવા હોય છે? સમાન. અહીંયા આપણને સમૂહ 1ની વાત કરેલી છે. પણ આવર્તનીય ગુણધર્મની અંદર કેટલીક વસ્તુ આપણે જોવા જઈએ કે તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી થાય તેવા ગુણધર્મને આવર્તનીય ગુણધર્મ કહેવાય. કે ભાઈ તત્વની ઇલેક્ટ્રોન રચના જે કાંઈ પણ છે એના ઉપર આધીન તમે જે કાંઈ પણ નિયમ નક્કી કરો છો, બરાબર, એ નિયમને શું કહેવામાં આવે છે? એનો આવર્તનીય ગુણધર્મ કહેવાય. ઉદાહરણ તરીકે સંયોજકતા, પરમાણુવીય ત્રિજ્યા, ઘાતવીય ગુણધર્મો, અઘાતવીય ગુણધર્મો અને વિદ્યુત ઋણતા. એના પછી આગળનો સવાલ કે સંયોજકતા એટલે શું? આવર્ત અને સમૂહના તત્વોમાં સંયોજકતા સમજાવો. કે સંયોજકતા એક તત્વની અન્ય તત્વો સાથે જોડાવાની સાપેક્ષ ઘનતાને શું કહેવાય છે? સંયોજકતા કહેવાય છે. કે એક તત્વને અન્ય તત્વો સાથે જોડાવો એની સાપેક્ષ ઘનતા, બરાબર. સાપેક્ષ ઘનતા એટલે કે એકબીજાની સંયોજકતાને કહેવામાં આવે છે. સંયોજકતાનો આધાર બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર રહેલો છે. કે ભાઈ તમારી સંયોજકતા કઈ બનવાની છે? બરાબર. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે કે ઇલેક્ટ્રોન મેળવવાની? આપણે ચેપ્ટર નંબર 4ની અંદર જોઈ ગયા હતા, બરાબર. કે ભાઈ બાહ્ય કક્ષામાં 1, 3, 1, 2, 3 ઇલેક્ટ્રોન છે તો ગુમાવશે. 4, 5, 6, 7 છે તો ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. સંયોજનના આધારે ઇલેક્ટ્રોન પર રહેલી છે. એટલે કે સંયોજકતા એટલે મહત્તમ કક્ષામાં રહેલા, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કે આ ઇલેક્ટ્રોનની સંખ્યાને 8માંથી બાદ કરતાં મળતું મૂલ્ય. બરાબર. આપણે અષ્ટક ઉપર આધીન, અષ્ટક એટલે કે 8 ઉપર આધીનની સંયોજકતા નક્કી કરતા હોઈએ છીએ. આવર્તના તત્વોમાં સંયોજકતા ડાબેથી જમણી જોવામાં આવે તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં, બરાબર, શરૂઆતમાં સંયોજકતા વધીને 1થી 4 થાય છે અને અંતમાં ઘટીને 4થી શું થાય છે? 0. બરાબર. એટલે કે ડાબેથી જમણી બાજુ જાઓ તો સંયોજકતામાં વધારો થાય છે, બરાબર. વધારો થાય એટલે 1થી 4 થશે અને અંતમાં 0, 4થી શું થવાની છે? 0 થવાની છે. બરાબર. અહીંયા જો આપણને આપેલી છે બાહ્ય કક્ષાની સંયોજકતામાં, બરાબર, છેલ્લે તમે સંયોજકતા જોઈ શકો છો. તમને અહીંયા હાઇલાઇટ હું કરીને બતાવીશ કે સંયોજકતા આપણે જો પહેલાં 1 છે, ત્યાર પછી 2 થઈ, ત્યાર પછી 3 થઈ, ત્યાર પછી 4 એટલે કે 0થી 4. હવે 4થી શું થઈ ગયો? ઘટાડો એટલે કે 4થી 0 એટલે કે 3, 2, 1 અને 0. બરાબર. આ શું દર્શાવે છે? સંયોજકતામાં ઘટાડો દર્શાવે છે. બીજી વસ્તુ જોવા જઈએ કે એક જ સમૂહના બધા જ તત્વોની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન સરખા હોય છે. આથી તેની સંયોજકતા પણ કેવી હોય છે? ઓછી હોય છે. બરાબર. ત્યાર પછીનો સવાલ, બરાબર, આપણા માટે ખાલી એક વસ્તુ યાદ રાખવાની છે, બરાબર, કે એંગસ્ટ્રોમ, બરાબર, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થશે અને 1 પિકોમીટર એટલે કે PM બરાબર 10⁻12. બરાબર. એ ખાલી મૂલ્યો આપણે યાદ રાખવાના થશે. એ હું તમને ફરી પાછું એક બતાવું છું કે કયા મૂલ્ય આપણે યાદ રાખવાના છે. તો આ 2 મૂલ્ય આપણે યાદ રાખવાના છે. હવે ડાબેથી જમણી તરફ જતા, બરાબર, ડાબી બાજુથી હવે કઈ બાજુ તરફ જવાનું છે? જમણી બાજુ તરફ. તો કેટલાક નિયમોમાં ફેરફાર થશે, બરાબર. કે ભાઈ આવર્તમાં ડાબેથી જમણે જતાં, બરાબર, એક તો પરમાણુવીય ક્રમાંક વધે છે, કેન્દ્રીય વીજભાર વધે છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ વધે જેથી અંતર શું થાય છે? ઘટે છે, જેથી પરમાણુવીય ત્રિજ્યા ઘટે છે, અર્થાત પરમાણુવીય કદમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર. સમૂહમાં પરમાણુવીય ત્રિજ્યા, બરાબર, એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવવાનું છે તો કયા? તો કે કક્ષામાં ઉમેરો થાય છે. કેન્દ્રીય વીજભાર વધવા છતાં ત્રિજ્યા વધે છે, બરાબર. ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું અંતર વધે છે જેથી પરમાણુવીય કદમાં પણ શું થાય છે? વધારો થાય છે.
બરાબર. એના વલયના નિયમો ઉપર આધીન આપણે વલય તો આ વર્ષ માટે છે નહીં, બરાબર. એટલે કયા કયા સવાલ કેન્સલ થયા છે હું તમને બતાવીશ. પહેલો સવાલ તો આપણો છે, બરાબર, 26મો સવાલ. ત્યાર પછી આગળ આપણે જોતા જઈએ. 26મો સવાલ છે, 27મો સવાલ છે, બરાબર. એ બંને સવાલ આપણા માટે કેવા થઈ ગયેલા છે? કેન્સલ થઈ ગયેલા છે. ત્યાર પછી છેલ્લો એક 29મો સવાલ આપણા માટે અગત્યનો છે, તે જોઈ લઈએ કે આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ કેવી રીતે દૂર કરી, કે ભાઈ વિસંગતતાઓ કઈ રીતે હતી. તો પહેલું કે સમસ્થાનિકનું સ્થાન આપણે જોઈએ કે ભાઈ સમસ્થાનિકને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવામાં આવ્યું નથી, બરાબર. તો એના માટે જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણવીય ક્રમાંકને આધારે તત્વોને ગોઠવ્યા. તત્વોનો તમામ સમસ્થાનિકના પરમાણવીય ક્રમાંક સરખા હોય, આથી સમસ્થાનિકોને ગોઠવવાની જરૂર પડી નહીં, બરાબર. ક્રમાંક સરખો હતો, માત્ર ને માત્ર ગુણધર્મો જુદા હતા, એનો આણ્વીય દળ જુદું હતું, પણ ક્રમાંક સરખો છે એટલે એને સમસ્થાનિકોને ગોઠવવાની જરૂર પડી હતી નહીં. બીજો નિયમ કે કેટલાક સમાન તત્વોની જોડનું સ્થાન, બરાબર, કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સમાન ગુણધર્મોવાળા તત્વોને સાથે ગોઠવ્યા. જેમ કે CO ભારે હોવા છતાં નિકલ એટલે કે કોબાલ્ટ ભારે હોવા છતાં, અહીંયા ઓ છે તે તમારો સ્મોલ આવશે, બરાબર. કોબાલ્ટ ભારે હોવા છતાં નિકલના આગળ ગોઠવ્યું હતું, પરંતુ જ્યારે પરમાણવીય ક્રમાંકને આધારે ગોઠવ્યું ત્યારે નિકલનો પરમાણુ ક્રમાંક 27 અને ત્યારબાદ કોબાલ્ટનો 28 ગોઠવાયો છે. નવા તત્વોની શોધ માટેની અનિશ્ચિતતા એટલે કે નવા તત્વો શોધાવાના છે, તો એની કઈ કઈ અનિશ્ચિતતા? તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પરમાણવીય દળના આધારે તત્વો ગોઠવ્યા હતા. પરમાણવીય દળનો ચડતો ક્રમ અનિયમિત હતો, બરાબર. એટલે કે ક્રમ એનો નિયમિત હતો નહીં, એટલે નિયમિત એટલે કે સિક્વન્સ વાઇઝ નહોતો ચાલતો, એટલે કે 1 2 3 4 5 એમ નહીં, બરાબર. 3 આવે, 7 આવે, પછી 15 પણ આવી શકે, પણ ક્રમ મતલબમાં ચડતો હતો. આથી એક તત્વ પછી ક્યાં અને કેટલા તત્વો શોધાય તે કેવું મુશ્કેલ પડી ગયેલું હતું. આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવ્યા તો ખાલી સ્થાનને સ્પષ્ટ થાય, જેથી સંશોધનને શું મળ્યો? વેગ, બરાબર. એટલે કે એને શું કર્યું કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંકને આધારે પહેલાં ગોઠવવામાં આવ્યું, એટલે કે વચ્ચે એની જગ્યા ખાલી પડી. માનો કે પહેલાં એને 1 નંબરનું તત્વ મળ્યું, પછી 5 નંબરનું મળ્યું, બરાબર. તો 1 અને 5 ગોઠવી દીધા, એટલે વચ્ચે સ્થાન કયો ખાલી પડ્યું? 2 3 અને 4નું. એટલે સ્થાન ખાલી પડ્યું એટલે ખબર પડી કે ભાઈ જે સ્થાન ખાલી છે ત્યાં કોઈ પણ તત્વ મળવાનું છે, એટલે એના વેગ ગોતવામાં સંશોધનમાં શું થઈ ગયો? વધારો. ત્યાર પછી આપણને 2 માર્ક્સની અંદર એક પૂછાય છે, બરાબર. એ અહીંયા આપણને આપેલું છે કે ભાઈ ઉપરથી નીચે તરફ, બરાબર. ઉપરથી નીચે આવશે એટલે આપણી પાસે 7 છે, તો 7 આપણી પાસે શું છે? આવર્ત. કે ભાઈ આવર્તમાં ઉપરથી નીચે તરફ જાવ છો ત્યારે શું થાય છે? તો કે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા વધે છે, પરમાણુ ક્રમાંક વધે છે, ઇલેક્ટ્રોન કેન્દ્ર વીજભાર વધે છે, નવી કક્ષાઓ ઉમેરાય છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન દૂર જાય છે, પરમાણુનું કદ વધે જેથી પરમાણુવીય ત્રિજ્યા પણ વધે છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે જેથી ઘાતીય ગુણમાં પણ શું થાય છે? વધારો થાય છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે છે જેથી અઘાતીય ગુણમાં શું થાય છે? ઘટાડો. નીચે પણ આપણને કેટલીક શક્યતાઓ આપેલી છે, બરાબર. નીચે પણ આપણને શક્યતાઓ આપેલી છે કે ભાઈ ડાબી બાજુથી તમે જમણી બાજુ ઉપર જાઓ છો, બરાબર. તો ડાબીથી જમણી બાજુ ઉપર એટલે કે 1 થી લઈને 18 સુધી, 1 થી 18 આપણા શું બની ગયા? સમૂહ, બરાબર. કે સમૂહમાં તમે ડાબી બાજુથી જમણી બાજુએ જાઓ ત્યારે શું ફેરફાર થાય છે? તો કે પહેલું, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા વધે છે, પરમાણુ ક્રમાંક વધે છે, બરાબર. ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભાર વધે છે, ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધે છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની નજીક આવે છે એટલે કે એની વચ્ચેનું અંતર ઘટે છે, પરમાણુ કદ ઘટે છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે છે જેથી ઘાતીય ગુણ ઘટે છે, અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે જેથી અઘાતીય ગુણમાં પણ શું થાય છે? વધારો. મિત્રો આ એટલી શક્યતાઓ છે આપણા 2 માર્ક્સમાં આપણા માટે મોસ્ટ આઈએમપી છે. કોઈ પણ એક સમૂહ અથવા તો આવર્તવું, બેમાંથી કોઈ પણ એક વસ્તુ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. આની સાથે આપણે ચેપ્ટર નંબર 5ની પૂર્ણાવતિ કરીએ છીએ, બરાબર. ફરી પાછા નવા વિડીયો લેક્ચર સાથે રિવિઝન સાથે આપણે ફરી પાછા મળીશું. અસ્તુ.